પહેલા એમાં તમારું માથું છોડી દો. માથું લેજો મસ્ત ટકાટક હો. આજે આટલા તો ગુજરાતમાં ફેલાવતો હશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. કીર્તિની કથિત ખંડણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે આ કાર્યવાહી કરી હતી. કીર્તિ પટેલ પર 2 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ છે. એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે કીર્તિ પટેલની ખંડણીના આરોપસર ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ સુરત પોલીસે ગઈકાલે મંગળવારે અમદાવાદમાં તેની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર એક બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વ્યક્તિએ કીર્તિ પર નકલી હની ટ્રેપ કેસમાં ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. બિલ્ડર વજુભાઈ કાટરોડિયાએ લગભગ 1 વર્ષ પહેલા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કીર્તિ પટેલે બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સાથે જ ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો તેમને નકલી હની ટ્રેપ કેસમાં ફસાવી દેવામાં આવશે.